સો એક જ મિનિટ અત્યારે છું યુકે ની અંદર રેનેસલેન્ડ કરીને એક જગ્યા છે જ્યાં હું ફરવા આવ્યો છું અને ખાલી અમને બધાને ખબર પડતી કે ભાઈ મહીપત સિંહ આવી રહ્યા છે તો બહુ બધા યુવાઓ આખું મતલબ જે આપણી આખી જે ફોલોવરની આખી ટીમ છે એ બધા જ અહીંયા આગળ આવી ગયા. ભારત માતા કી જય! ભારત માતા કી જય! અશ્વિનભાઈ અક્ષર પટેલ જેવો દેખાવ્યો હતો. પટેલ દીપેન બારોટ બાપુ જય માતાજી. જય માતાજી. પ્રતિક પટેલ જય માતાજી. જય માતાજી. હિરેન પટેલ બસ. સાગર પટેલ સાગર પટેલ. જીગર પટેલ. જય માતાજી. જય માતાજી મારા ભાઈ. વાહ. જતીન પટેલ. જતીનભાઈ તમને બધા ખબર કેમ પડી હું આવવાનો છું આગળ? તમને સમાચાર કોને આલે એવું છે? પણ અહીં આવવાને કેમ ખબર પડી તમને? ફોલો કરી ઇન્સ્ટાગ્રામ એવું છે? થેન્ક યુ. સો આ બધા જ અમારા સપોર્ટર મિત્રો છે. જય માતા કી જય! ભારત માતા કી જય! જય શ્રી રામ! 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 બાપુની જેદુ ખર લંડન માં છે જેને કેશના રૂપિયા આપે છે. ત્યાં જે હું 340 8 કલાક માટે લડતો હતો અહીંયા થોડી જરૂર લાગે એવું લાગે. બાપુની જરૂર છે. બાપુને 6 મહિના આવી જાય, હું 6 મહિના લંડન ભાઈ આથી લગભગ મને યાદ છે 2 વર્ષ પહેલા જયારે ગુજરાતની અંદર કેમ્પેન શરૂ કર્યું હતું જયારે 200 રૂપિયામાં 150 રૂપિયામાં મજૂરો કામ 12 કલાક 15 કલાક કામ કરવામાં આવતું હતું અને ભરપૂર શોષણ હતું. અને થોડું મને યુકે ની અંદર પણ એવું દેખાયું છે એટલે મને એક નારો દેખાવો છે કે 120 પાઉન્ડ 8 કલાક. શું ખબર નહીં થાય ના થાય પણ તમારી જરૂર છે બીજી આટો વાજવાય ના હું આવી જાવ. મને એવું હશે તો દર મહિને આપણે આવશું. હવે બીજાની ચિંતા નહીં. સો થેન્ક યુ સો મચ બધાનો આભાર ભાઈ. તમે બધા મળવા આવ્યા ટાઈમ આપ્યો બદલ થેન્ક યુ. ભગવાન મહાદેવ તમને ખૂબ સફળતા અપાવે, ખૂબ લાંબુ અને આવી સેવા કરતા ભાઈ અમારા કઈ કહેશે શું કહેશે બોલો? બસ વડીલ તમે જે કરો છો ને અત્યારે કરિયુગમાં કોઈ નહીં કરી શકતું એવું તમે કામ કરો છો. થેન્ક યુ ભાઈ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ.